નમસ્કાર કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો દિવાળી પહેલાં જ અનેક રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો દ્વારા સંવિદા કર્મચારી, કોન્ટ્રાક્ટ કર્મચારી, દૈનિક વેતન કર્મચારી અને માનદ વેતન કર્મચારીઓ માટે અવનવા લાભો જાહેર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે। ત્યારે રાજ્ય સરકાર દ્વારા દિવાળી પહેલાં જ કોન્ટ્રાક્ટ કામદારો માટે બોનસની જાહેરાત કરી દીધી છે। જાણીએ વિડીયોમાં આપણે વિગતવાર કે દેશની કઈ રાજ્ય સરકાર દ્વારા પોતાના અલગ અલગ વિભાગો, સ્વાયત્ત સંસ્થાઓ, બોર્ડ નિગમ, કોર્પોરેશન વગેરેમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે અને આ બોનસ કર્મચારીઓને કેટલા રૂપિયા મળશે તેને લઈ અને વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી કર્મચારી મિત્રો આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આઉટસોર્સિંગ કર્મચારીઓના પગારના સમાચારો તમને સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો દિવાળી પહેલાં જ કેન્દ્ર સરકાર હોય કે પછી વિવિધ રાજ્ય સરકારો હોય, પોતાના અલગ અલગ વિભાગમાં કામ કરતા દૈનિક વેતન, માનદ વેતન તેમજ આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કામદારો માટે અવનવા લાભો જાહેર કરે છે। આપ સૌ જાણો છો તે પ્રમાણે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા યુપીમાં જે છે તે આઉટસોર્સિંગ સર્વિસ કોર્પોરેશનની સ્થાપના કરી અને હવે કર્મચારીઓને જે છે તે પીએફ, પેન્શન વગેરેના લાભો પણ આપવામાં આવ્યા છે। ત્યારે દિવાળી પહેલાં જ આ સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ કામદારો માટે દેશમાં સૌ પ્રથમવાર બોનસની જે છે તે પ્રથા શરૂ કરવામાં આવી છે। તો જાણીશું કઈ રાજ્ય સરકાર દ્વારા બોનસ મળશે। તો વાત કરીએ હરિયાણા રાજ્ય સરકારની, તો હરિયાણાની રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ વિભાગોમાં કામ કરતા તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને દિવાળી પર ₹2000નું બોનસ જાહેર કરવામાં આવ્યું છે। જી હા, હરિયાણા સરકારે સૌથી પહેલાં દેશમાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓને બોનસ આપવાની પ્રથા શરૂ કરી છે અને હરિયાણા સરકારે જ્યારે 20 ઓક્ટોબરે સમગ્ર દેશમાં દિવાળીનો તહેવાર ઉજવવા જઈ રહ્યો છે, તો દિવાળીના તહેવાર પહેલાં જ કોન્ટ્રાક્ટ કર્મચારીઓના જે જીવનમાં રંગોથી ભરી નાખ્યા છે અને જે કર્મચારીઓ છે તેમના માટે ₹2000નું બોનસ સરકાર દ્વારા દિવાળીના તહેવારો માટે જાહેર કરવામાં આવ્યું છે। તો હરિયાણા સ્કિલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશનના તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને દિવાળી પર ₹2000ની ભેટ મળશે। હરિયાણા સરકારે હરિયાણાના તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે આ એક મહત્વપૂર્ણ ભેટ દિવાળીના તહેવાર સ્વરૂપે આપી છે। સરકાર આ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને દિવાળી ભેટ તરીકે ₹2000 આપશે। આ દિવાળી કર્મચારીઓ માટે ખુશીઓથી ભરેલી રહેશે, કારણ કે સરકારે તમામ કર્મચારી કે જેઓ કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પર કામ કરી રહ્યા છે પરંતુ તેમને પગાર ધોરણ જે છે તે ઓછા મળી રહ્યા છે તેવા કર્મચારીઓને ₹2000નું બોનસ સરકાર દ્વારા આપવામાં આવશે, જેથી કરીને આ કર્મચારીઓ આ દિવાળીનો જે પ્રસંગ આવી રહ્યો છે, દિવાળી અને છઠ પૂજાના જે તહેવારો, ભાઈ બીજ વગેરેના તહેવારો જે છે તે પોતાના પરિવાર સાથે આનંદ અને હર્ષોલ્લાસથી ઉજવી શકે તે માટે સરકારે ₹2000 બોનસ આ કર્મચારીઓને આપવાની જાહેરાત કરી છે। પત્ર પણ જારી કરાયો છે। તો હરિયાણા સ્કિલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશન ઓફિસ તરફથી આ અંગે એક પત્ર પણ જારી કરવામાં આવ્યો છે। પત્ર અનુસાર હરિયાણા સ્કિલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશન હેઠળ કામ કરતા તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને દિવાળીના શુભ પ્રસંગે દિવાળી ભેટ મળશે। આ પત્ર અનુસાર હરિયાણા સ્કિલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશન હેઠળ કામ કરતા તમામ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને દિવાળી બોનસ તરીકે ₹2000 મળશે અને આગામી 16 ઓક્ટોબર સુધીમાં તમામ જે કર્મચારીઓ છે તેમના ખાતામાં આ ₹2000 જમા કરવામાં આવશે। તો દેશમાં સૌ પ્રથમવાર હરિયાણા સરકાર દ્વારા જે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ કર્મચારીઓ છે તેમના હિતમાં અતિ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને રાજ્યના વર્ગ 4ના કર્મચારીઓને જે રીતે બોનસ આપવામાં આવે છે તે રીતે સરકાર દ્વારા જે છે તે વિવિધ વિભાગોમાં કામ કરતા અને હરિયાણા સ્કિલ એમ્પ્લોયમેન્ટ કોર્પોરેશન હેઠળના નેજા હેઠળ કામ કરતા લાખો જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે, હજારો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ, તેમના માટે બોનસ જાહેર કરી અને દિવાળીના તહેવારો પહેલાં જ આ કર્મચારીઓને અનેરી ભેટ હરિયાણા સરકાર દ્વારા આપવામાં આવી છે। જય હિન્દ, અસ્તુ।